નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોન ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છીએ કે વિધવા મહિલાઓના બજેટમાં ₹700 કરોડનો મોટો વધારો. વિધવા મહિલાઓના પેન્શનમાં થશે ઢગલાબંધ વધારો. યોજના અંતર્ગત મળતી સહાય જાણો વિગતવાર. તો મિત્રો, કઈ કઈ યોજના અંતર્ગત સહાય મળે છે તેની પણ સંપૂર્ણ વાત આજે આપણે કરવાના છીએ. તો મિત્રો, સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ તો ગુજરાતમાં વિધવા પેન્શન યોજના જે હવે ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના તરીકે ઓળખાય છે, તેના હેઠળ હાલમાં વિધવા મહિલાઓને દર મહિને ₹1250 માસિક પેન્શન ચૂકવવામાં આવે છે. તાજેતરના વર્ષ 2025-26ના બજેટમાં ગુજરાત સરકારે પેન્શનની વ્યક્તિગત રકમમાં કોઈ નવો વધારો કર્યો નથી, પરંતુ વધુ મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે તે માટે તેના કુલ બજેટમાં ₹700 કરોડનો મોટો વધારો કરીને ₹3015 કરોડની ફાળવણી કરી છે. અને હવે આપણે જાણીશું કે યોજના અંતર્ગત મળતી સહાય. માસિક પેન્શન પાત્રતા ધરાવતી દરેક વિધવા મહિલાને દર મહિને ₹1250ની આર્થિક સહાય આપવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો ચૂકવણીની પદ્ધતિ વિશે. આ રકમ સીધી મહિલાના પોસ્ટ ઓફિસ અથવા તો બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા જમા કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો જાણીશું કે યોજનાની પાત્રતા અને નિયમો. તો તેમાં સૌથી પહેલાં આપણે વાત કરીશું કે ઉંમર મર્યાદા. અરજદાર મહિલાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. આવક મર્યાદાની વાત કરીએ તો ગ્રામીણ વિસ્તાર માટે વાર્ષિક આવક ₹1,20,000 અને શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક ₹1,50,000થી વધુ ન હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો, મહત્ત્વના સુધારા. અગાઉ વિધવા મહિલાઓનો પુત્ર 21 વર્ષનો થતાં જ આ સહાય બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ સરકારે આ નિયમ હટાવી દીધો છે. હવે મહિલાને આજીવન સહાય મળવાપાત્ર રહેશે. ત્યારબાદ પુનઃલગ્ન. જો મહિલા પુનઃલગ્ન કરે છે તો આ સહાય મળતી બંધ થઈ જાય છે. અને મિત્રો, હવે આપણે અંતમાં જાણી લઈશું કે જરૂરી દસ્તાવેજો છે. અરજી કરવા માટે આ પ્રમાણે દસ્તાવેજોની જરૂર પડશે. તેમાં પહેલું છે રેશન કાર્ડની નકલ. બીજું, અરજદાર મહિલાનો પાસપોર્ટ સાઇઝ ફોટો. ત્રીજું, પતિના મરણનું પ્રમાણપત્ર. ચોથું, આવકનું પ્રમાણપત્ર મામલતદાર કે સક્ષમ અધિકારીનું. પાંચમું, ઉંમરનો પુરાવો. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો આધાર કાર્ડ. બેંક અથવા તો પોસ્ટ ઓફિસ પાસબુકની નકલ. ત્યારબાદ મિત્રો, અરજી કેવી રીતે કરવી તેની પણ સંપૂર્ણ વાત કરીએ તો ગ્રામીણ વિસ્તાર માટે વિધવા મહિલાઓને ગ્રામ પંચાયત કચેરી ખાતે VCA એટલે કે વિલેજ કોમ્પ્યુટર જે છે તેનો સંપર્ક કરીને ઓનલાઈન અરજી કરી શકે છે. શહેરી વિસ્તારની વિધવા મહિલાઓ માટે વાત કરીએ તો નજીકની મામલતદાર કચેરી અથવા તો જન સેવા કેન્દ્ર પરથી ફોર્મ મેળવીને જરૂરી દસ્તાવેજો સાથે સબમિટ કરવાનું રહેશે.
તો મિત્રો આ હતી વિધવા મહિલાઓ માટે ખૂબ જ અગત્યની માહિતી. આવી જ માહિતી માટે તમે આપણી ચેનલમાં બન્યા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.